પેટલાદ તાલુકાના રવિપુરા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનની લોકાર્પણ વિધિ આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી, તાલુકા પંચાયતના સભ્ય નિલેશભાઈ દવે, મોરડ પ્રાથમિક શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી, મુખ્ય દાતા હિતેન્દ્રભાઈ, આરતીબેન ચૌધરી, વિરસંગભાઈ, અંજનાબેન, પુષ્પાબેન, મુકેશભાઈ તથા એસએમસીના સભ્યો અને ગ્રામજનોના ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રસંગે લોકસભાના સાંસદે શિક્ષણ પર વધુમાં વધુ સરકાર કામ કરી રહી છે અને ગુજરાત રાજ્યમાં અદ્યતન શાળાના મકાનો, કોમ્પ્યુટર લેબ, ફાયર સેફટી સહિત મકાનો બનાવવાનું કામ કરી રહી છે, જે અંગે વાલીઓએ પણ જાગૃત રહી બાળકોને સમયસર શાળાએ મોકલવા જોઈએ તેવું જણાવ્યું હતું। તેમજ શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકીએ એસએમસીના સભ્યો અને શાળાના સ્ટાફ સાથે મીટિંગ કરી બાળકો અભ્યાસમાં તેજસ્વી બને અને દરેક પ્રવૃત્તિમાં ભાગ લે તે માટે માર્ગદર્શન આપ્યું હતું। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી સરકારમાં પ્રશ્નો લઈ જઈ તેનો ઉકેલ લાવે અને આ વિધાનસભાનો આ તાલુકા જિલ્લાના દરેક વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ આદરણીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ। જી, આપનું નામ, પરિચય? મારું નામ સુનિલ કુભાઈ સોલંકી, હાલમાં આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કામગીરી બજાવે। જી, આણંદ જિલ્લામાં સાહેબ આપનું કેવું આયોજન છે શિક્ષણને લગતું? અગાઉના જે હવે વર્ષ આવે છે, નવું વર્ષ, એમાં 300 પ્રાથમિક શાળામાં 1128 ઓરડાનું ટાર્ગેટ લઈને અમે ચાલી રહ્યા છે અને નવા વર્ષમાં 1128 ઓરડાનું કામ પૂર્ણ કરીશું।